કામ મોટું છે, ધીરજ રાખવાની જરૂર છે. અમને પોતાને પણ ખબર છે કે એ વિસ્તારમાં આવતા જે ધંધાધારી લોકો છે કે બિઝનેસમેનો છે એના ધંધા બગડે છે, પણ અમને પોતાને પણ દુઃખ થાય છે. પણ અમે એના માટે થઈ અને સમગ્ર નડિયાદની પ્રજાને બાનમાં ના રાખી શકીએ. આ કામ કરવું જરૂરી છે અને આ કામ કરવું જ પડશે અને એના માટે આ પૈસા આપ્યા છે. તો આ કામ પૂરું થાય એ આપણે એકદમ જરૂરી બાબત છે. નડિયાદની પ્રજાને અગાઉના સમયની અંદર સુખાકારી માટે આ સ્લેબ ડ્રેન બને, એનો પાણીનો ઝડપથી નિકાલ થઈ જાય એ દિશામાં બધી કામગીરી ચાલી રહી છે. તમને કહ્યું એમ આ એક આગળ જે કપડવંજ રોડે બનશે, બીજું ટેકનિકલ સ્કૂલે બનશે. હજુ અમે રેલવેનું જે નારું છે એની પણ રેલવે ડિપાર્ટમેન્ટને અમે રજૂઆત કરી દીધેલી છે અને એમને પણ કહ્યું છે કે તમારું જે પોર્શન છે એ મોટો કરો અને એનું બોટમ લેવલ ડાઉન કરો, એટલે આખું લેવલથી પાણી નીકળી જાય સિટીનું. એ રીતના એ લોકોનું આયોજન છે. ડાયવર્ટ કરવું, કેમ કરીને એને ડ્રેનેજમાં વાળવું એ એમનો વિષય છે. એ જે તે જગ્યાએ જેવું આવશે, અત્યાર સુધી તો એક પણ એવું આવ્યું નથી કે જેમાં ડ્રેનેજ અહીં જોઈન્ટ થતી હોય કે કોઈ કનેક્શન અપાયું હોય એવું. પણ જે જગ્યાએ આવે એ જગ્યાએ બંધ કરી અને એને ડ્રેનેજમાં જોડતા જશે, એટલે એ પ્રશ્ન પણ ના રહે એવું આ ધ્યાન રાખે એવું અમે આ તબક્કે કહીએ છીએ. પણ મહેરબાની કરીને ગામના હિતમાં કામ થાય છે. પ્રોજેક્ટ મોટો છે, પ્રોજેક્ટ સમયસર પતે એ જરૂરી હોય છે, પણ આ ખોદતા પછી જે નીચે નીકળ્યું છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે એમણે ન ધારેલી બાબતો નીચેથી જે ઉદ્ભવે છે અને એના કારણે હવે મુશ્કેલી પડે છે. એટલે મુશ્કેલી સહન કરવાની પણ આપણે તાકાત રાખવી પડશે, સહન શક્તિ રાખવી પડશે અને પ્રજાએ પણ સાથ અને સહકાર આપવો પડશે. કારણ કે આ કામ કરવા માટે આ ટાઈમ લાગવાનો છે એ જરૂરી બાબત છે અને એટલા માટે સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું, જય મહારાજને પ્રાર્થના કરું છું કે આ કામ તમારું થાય છે, ગામનું થાય છે, લોકોનું થાય છે, કોઈના ઘરનું થતું નથી. એટલે આમાં સાથ અને સહકાર આપો. બને એટલી પ્રજાજનો અને બિઝનેસમેનોને મુશ્કેલી ઓછી પડે એવા પ્રયત્નો પણ થાય એવું આ તબક્કે કોર્પોરેશનને કહું છું. પણ આપણી બધી જ તૈયારી સાથે આ કામ થાય અને કંઈક અડચણ આવે અને સરકારમાં કોઈ રજૂઆત કરવાની થાય અને વધુ ફંડની જરૂર પડે તો પણ આપણે કરીશું અને કરાવડાવીશું. આ કામ પૂરું કરવું એ ખૂબ અગત્યનું છે. આભાર.